भाई सरल आवर्त गति माटे स्थानांतरનું સૂત્ર x of t is equal to a cos omega t plus phi. જે આપણે સ્પષ્ટતા કરી હતી x of t t સમયે સરળ આવર્ત દોલકનું સ્થાન દર્શાવે છે. એ મહત્તમ સ્થાનાંતર જેને આપણે કહીએ છીએ કંપ વિસ્તાર ઓમેગા ટી પ્લસ ફાઈ એને ટી ક્ષણની કળા કહે છે. અને ફાઈ એ પ્રારંભિક કળા એટલે કે ટી બરોબર 0 ક્ષણની કળા. એને કળા અચળાંક પણ કહેવાય. ઓમેગા કોણીય ઝડપ અથવા કોણીય આવૃત્તિ તમે બોલી શકો છો. ઓકે, આઈ થિંક આટલે સુધી ચર્ચા થઈ હતી, બરોબર છે ભાઈ? બોલો ભાઈ, આટલે સુધી ચર્ચા થઈ ગઈ છે ને? ઓકે, જવાબ નથી, ધેટ મીન્સ સ્વીકારી લઉં કે આટલે સુધી ચર્ચા થઈ છે. ચલો, સરળ આવર્ત દોલકનું સ્થાનાંતર મળી ગયું. હવે સરળ આવર્ત દોલકનો વેગ, સરળ આવર્ત દોલકનો વેગ. ચલો, સરળ આવર્ત દોલકનો વેગ શોધવો છે. આપણને ખબર છે, ચેપ્ટર નંબર 3 થી ભણીએ છીએ. વેગ એટલે સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન. તો જુઓ આપણું સૂત્ર આવ્યું સ્થાનાંતરનું, a cos ઓમેગા ટી પ્લસ ફાઈ. આનું વિકલન કરવાનું છે ભાઈ. કોની સાપેક્ષે? તો કે ટી ની સાપેક્ષે. આપણે જાણીએ છીએ કે એ અચળ છે એટલે એ બહાર. આપણે જાણીએ છીએ કે કોસ નું વિકલન માઇનસ સાઇન એટલે આ માઇનસ અને આ સાઇન. ઓમેગા ટી પ્લસ ફાઈ આપણે વિકલન ટી ની સાપેક્ષે કરે છે અને અહીંયા કૌંસની અંદર ઓમેગા ટી પ્લસ ફાઈ એટલે ઓમેગા ટી પ્લસ ફાઈ નું વિકલન ગુણવું પડે. ઓમેગા ટી નું વિકલન ઓમેગા અને ફાઈ નું વિકલન 0, કારણ કે ફાઈ અચળ છે એટલે ઓમેગા ટી પ્લસ ફાઈ નું વિકલન ખાલી ઓમેગા, જે મેં અહીંયા લખી નાખ્યું. ધેટ મીન્સ સરળ આવર્ત દોલકના વેગનું સૂત્ર મળ્યું માઇનસ એ ઓમેગા સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ. આ સરળ આવર્ત દોલકના વેગનું સમીકરણ છે ભાઈ, માઇનસ એ ઓમેગા સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ. અને આમ પણ લખાય ને, માઇનસ એ ઓમેગા એમના એમ રાખો. સાઇન એટલે 1 માઇનસ કોસ સ્ક્વેર ઓમેગા ટી. જો ભાઈ, સાઇન થીટા ની જગ્યાએ વર્ગમૂળમાં 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા લખાય કે ના લખાય? તો અહીંયા આગળ સાઇન થીટા સમજો, ઓમેગા ટી પ્લસ ફાઈ એટલે થીટા. તો શું થશે? વર્ગમૂળમાં આ સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ લખું તો શું થાય? તો કે વર્ગમૂળમાં 1 માઇનસ કોસ સ્ક્વેર ઓમેગા ટી પ્લસ ફાઈ. થીટાની જગ્યાએ ઓમેગા ટી પ્લસ ફાઈ લખી નાખો. તો અહીંયા થશે વર્ગમૂળમાં 1 માઇનસ કોસ સ્ક્વેર ઓમેગા ટી પ્લસ ફાઈ. ઓકે ભાઈ, આ એ વર્ગમૂળની બહાર છે ને અંદર લઈ જવું છે. ઓમેગા જે વર્ગમૂળની બહાર છે ને અંદર લઈ જાઓ તો માઇનસ
ओमेगा इंटू वर्गमूल में चलो एने वर्गमूळनी अंदर लई जाओ तो આપણે જાણીએ છીએ જો વર્ગમૂળની અંદર લઈ જવો હોય તો વર્ગ કરીને લઈ જવો પડશે એટલે એની જગ્યાએ a સ્ક્વેર અંદર ગુણવો પડશે એટલે a સ્ક્વેર ગુણ્યા 1 એટલે a સ્ક્વેર માઈનસ a સ્ક્વેર cos સ્ક્વેર ઓમેગા t પ્લસ y બોલો ક્લિયર છો ભાઈ a સ્ક્વેર નો અંદર લઈ ગયો ઓકે હવે x બરોબર શું છે a cos ઓમેગા t પ્લસ 5 છે तो એનો વર્ગ શું થાય ભાઈ x સ્ક્વેર ઓફ t શું થશે તો કે a સ્ક્વેર cos સ્ક્વેર ઓમેગા t પ્લસ 5 બોલો આવું થશે આ x ઓફ t છે તો એનો વર્ગ કરીએ તો a સ્ક્વેર cos સ્ક્વેર ઓમેગા t પ્લસ 5 તો આ જુઓ તો શું છે a સ્ક્વેર cos સ્ક્વેર ઓમેગા t પ્લસ 5 છે ધેટ મીન્સ કે x સ્ક્વેર t therefore v of t is equal to minus omega root a square minus x square t तो आ वेगनु सूत्र स्थान ऊपर आधारित मळी गयुं आ वेगनु सूत्र स्थान ऊपर आधारित मळ्युं आ वेगनु सूत्र समय पर आधारित हतुं એટલે સરળાવર્ત દોલકના વેગના મેં તમને બે સૂત્રો બનાવી આપ્યા એક સૂત્ર એ સમય પર આધારિત બીજું સૂત્ર x ઉપર એટલે કે સ્થાન પર આધારિત બોલો ભાઈ ક્લિયર છો ભાઈ ખ્યાલ આવે જોઈ લો ઝડપથી बोलो भाई क्लियर छो जो वेगना समीकरण मળી ગયા માઈનસ a ઓમેગા sin ઓમેગા t પ્લસ 5 અને બીજું માઈનસ ઓમેગા ઇન્ટુ રૂટ a સ્ક્વેર માઈનસ x સ્ક્વેર t જો ભાઈ વેગના આ જે સૂત્રો છે એમાં x ની જુદી જુદી કિંમત લઈએ ભાઈ x ની કિંમત લઈએ આપણે 0 એટલે કે ઉગમ બિંદુ પર હોય ત્યારે સરળ આવર્ત દોલક જ્યારે ઉગમ બિંદુ પર હોય ત્યારે વેગ કેટલો તો કે v of t is equal to હવે એ v of t ની જગ્યાએ v of x લખવા પડશે એટલે અહીં t ની જગ્યાએ x શબ્દ આવી જશે ઓકે is equal to x ની જગ્યાએ 0 છે એટલે v of 0 લખીએ માઈનસ ઓમેગા ઇન્ટુ રૂટ a સ્ક્વેર માઈનસ 0 x ની કિંમત 0 એટલે x of t ની જગ્યાએ 0 0 નો વર્ગ 0 that means માઈનસ ઓમેગા a આ ઋણ નિશાન એવું દર્શાવે છે કે એ જે તરફ ગતિ કરે છે એની વિરુદ્ધ દિશામાં વેગ હોવો જોઈએ આ v maximum v maximum ધારી લો કે સરળ આવર્ત દોલક આપણે ભણી ગયા આગળ માઈનસ a અને પ્લસ a ની વચ્ચે દોલન કરી રહી હતું આ ઉગમ બિંદુ હતું તો આપણે શું કીધું જ્યારે ઉગમ બિંદુ પર હોય ત્યારે વેગ v મેક્સિમમ હોય યાદ કરો પેલી આકૃતિમાં આપણે લખ્યું હતું પણ ખરું હવે જો સરળ આવર્ત દોલક આમ જતો હશે તો વેગ આ તરફ હશે જો સરળ આવર્ત દોલક માઈનસ a તરફ જતો હશે તો વેગ પ્લસ a તરફ હશે ક્લિયર કારણ કે બંને પરસ્પર વિરુદ્ધ છે વેગ અને સ્થાનાંતર બંને પરસ્પર વિરુદ્ધ ઓકે जो x बराबर प्लस a अथवा माइनस है प्लस और माइनस એટલે કે અંત્ય બિંદુ કહેવાય આને આ મધ્ય બિંદુ સંતુલન સ્થાન આ અંત્ય બિંદુ પ્લસ એ માઇનસ है તો શું થશે વેગ અંત્ય બિંદુ આગળ વેગ શું હોય તો કે આ સૂત્રમાં મૂકીએ માઈનસ ઓમેગા ઇન્ટુ રૂટ a સ્ક્વેર માઇનસ चलो भाई एक्स स्क्वेर लखवानुं छे एक्स नी किंमत प्लस है कि माइनस है एनो वर्ग लखो એટલે a स्क्वेर ज थाय
પછી માઇનસ એ હોય કે પ્લસ એ હોય, ગમે તે હોય એનો વર્ગ તો એ સ્ક્વેર જ થાય. એ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર 0, એટલે કે વેગ 0. અર્થાત અંત્ય બિંદુ આગળ એનો વેગ 0 હોય. અંત્ય બિંદુ આગળ એનો વેગ કેવો હોય? 0 હોય. માટે તે ક્ષણ પૂરતો અટકે ને ત્યાંથી પાછો આવે. જ્યારે સરળ દોલક આમ જતો હોય તો માઇનસ એ આગળ પહોંચે એટલે ત્યાં ક્ષણ પૂરતો અટકીને પાછો આવે. મધ્યમન સ્થાને વેગ મહત્તમ છે, આ તરફ જશે. x બરોબર પ્લસ એ આગળ આવે એટલે એનો વેગ 0 થાય, માટે આગળ જતો અટકે ને પાછો આવે. માટે તે માઇનસ અને પ્લસ એની વચ્ચે સતત દોલન કરે છે. ભાઈ આ હતી ચર્ચા એના વેગની. સરળ આવર્ત દોલકના વેગની ચર્ચા કરી. હવે વાત કરીએ સરળ આવર્ત દોલકનું પ્રવેગ. સરળ આવર્ત દોલકનો પ્રવેગ. હવે પ્રવેગની વાત. આપણને પ્રવેગ એટલે ખબર છે, વેગનું સમયની સાપેક્ષે વિકલન. therefore પ્રવેગ is equal to dv by dt. ભાઈ વેગનું સૂત્ર તો આ રહ્યું, જુઓ, માઇનસ એ ઓમેગા સાઇન ઓમેગા ટી પ્લસ 5, માઇનસ એ ઓમેગા સાઇન ઓમેગા ટી પ્લસ 5 by dt. ચલો ભાઈ આનું વિકલન કરો તો જો માઇનસ એ ઓમેગા કોમન છે એટલે એ બહાર નીકળી જશે. ચલો સાઇન નું વિકલન આપણે જાણીએ છીએ. સાઇન નું વિકલન શું થાય તો કે કોસ, એટલે આ કોસ ઓમેગા ટી પ્લસ 5. હવે ઓમેગા ટી પ્લસ 5 નું વિકલન ગુણવું પડે છે. અહીંયા આગળ ઓમેગા ટી પ્લસ 5 નું વિકલન કરેલું એ શું આવ્યું? તો ઓમેગા આવ્યું. તો અહીંયા ઓમેગા ટી પ્લસ 5 નું ટી ની સાપેક્ષે વિકલન ઓમેગા. તો ઓલરેડી એક ઓમેગા છે અને બીજું ઓમેગા આવે એટલે ઓમેગા સ્ક્વેર. ફરી બોલું છું, ધ્યાન રાખજો. માઇનસ એ ઓમેગા અચળ, સાઇન નું વિકલન કોસ અને ઓમેગા ટી પ્લસ 5 નું વિકલન ઓમેગા. એટલે ઓલરેડી એક ઓમેગા હતા અને ફરી ઓમેગા આવ્યા એટલે ઓમેગા સ્ક્વેર. ભાઈ આને આમ લખાય માઇનસ ઓમેગા સ્ક્વેર એ કોસ ઓમેગા ટી પ્લસ 5. પેલા ઓમેગા સ્ક્વેર પેલા લખ્યો, પણ એ કોસ ઓમેગા ટી પ્લસ 5 એટલે તો આપણને ખબર છે x. therefore માઇનસ ઓમેગા સ્ક્વેર ઇન્ટુ x. આ સરળ આવર્ત દોલકના પ્રવેગનું સૂત્ર થઈ ગયું. a is equal to minus omega square x. a is equal to minus omega square x. ભાઈ આ જે પ્રવેગનું સૂત્ર છે ને આમ પણ લખાય ને, એ એટલે સ્થાનાંતરના વિકલનનું વિકલન, એટલે d square x by dt square is equal to minus omega square x. પ્રવેગ a એટલે d square x by dt square, સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન એટલે વેગ. ફરીથી વિકલન કરીએ ત્યારે પ્રવેગ, એટલે મેં લખ્યું d square x by dt square પ્રવેગની જગ્યાએ is equal to minus omega square x. આને આમ પણ લખાય ને, d square x by dt square plus omega square x બરોબર 0. આ માઇનસ છે અને બરોબર ની આ તરફ લઈ આવ્યો એટલે પ્લસ. આને સરળાવર્ત દોલકનું વિકલ સમીકરણ કહે છે ભાઈ. આને સરળાવર્ત દોલકનું વિકલ સમીકરણ કહે છે. એને વિકલ સમીકરણ કહે છે. કોઈ આપણને પૂછે સરળાવર્ત દોલક, આ જે સરળાવર્ત દોલક છે એને શુદ્ધ સરળાવર્ત દોલક કહેવાય. તો સરળાવર્ત દોલકનું વિકલ સમીકરણ શું? તો d square x by dt square is equal to minus omega square x અથવા d square x by dt square plus omega square x is equal to 0. આ સરળાવર્ત દોલક નું વિકલ સમીકરણ થયું.
આ સરળાવર્ત દોલકનું વિકલ સમીકરણ થયું ભાઈ। હંમેશા જ્યારે વિકલ સમીકરણ લખીએ તો એનો ઉકેલ લખવો પડે ભાઈ। આનું સંકલન કરો એટલે તમને ઉકેલ મળે ને ઉકેલ શું મળે તો કે સ્થાનાંતરનું સૂત્ર શું? આ વિકલ સમીકરણનો ઉકેલ શું કહેવાય? તો કે ચલપદ કોણ છે? x। તો x નું સમય ઉપર આધારિત વિકલ સમીકરણ x of t is equal to a cos omega t plus phi। આ થાય। તમે ચેક કરો તો કરી શકો કે આ x નું વિકલન કરશો એટલે આ અથવા આ મળશે। તમે આનું 2 વાર વિકલન કરશો તો આ અથવા આ બંને એક જ છે, મળી જશે તમને। એટલે આ એનું વિકલ સમીકરણ થયું કે બોલો ક્લિયર છો ભાઈ? બોલો ભાઈ આટલે સુધીમાં કોઈને પ્રોબ્લેમ? જવાબ આપો તો સારું લાગે, ખબર પડે કે તમે ભણો છો। કારણ કે આમાંથી કેટલાક તો બાજુમાં મોબાઈલની ગેમ રમતા હોય છે। બોલો ભાઈ ખ્યાલ આવ્યો છે? हाँ सर। હા કે ના? હા हाँ सर। કોઈક તો છે જાગતું। સરસ, ચલો हाँ सर। એકાદ જણ તો અરે 2 જણ ભણે જ આજે। વાહ ભાઈ વાહ। બાકી બધા તો ઊંઘવા આવ્યા છે। બાકી બધા માટે હાલરડું કહીએ જ આપણે। ઓકે, આપણું આજે પ્રવેગનું સૂત્ર છે ને a - -ω² x, એમાં પ્રવેગના સમીકરણમાં પણ x ની કિંમત મૂકીએ તો પ્રવેગની જુદી જુદી કિંમત મળે। તો x બરોબર 0 લઈએ તો પ્રવેગ શું મળે? તો x ની કિંમત 0 મૂકો, 0 ગુણ્યા ω² 0 એટલે પ્રવેગ 0, અને પ્રવેગ 0 એટલે બળ એટલે m * a, બળ પણ 0। ધેટ મીન્સ જુઓ મધ્યમન સ્થાન x બરોબર 0 આગળ વેગ મહત્તમ, પ્રવેગ 0, બળ પણ 0। પ્રવેગ 0 એટલે નેચરલ વસ્તુ છે, બળ 0। ઓકે, હવે x બરોબર +a, ચલો તો પ્રવેગ શું થશે? તો -ω²a, ધેટ મીન્સ પ્રવેગ મહત્તમ, કારણ કે x ની કિંમત મહત્તમ છે એટલે પ્રવેગ પણ મહત્તમ। ક્યાં આગળ? x બરોબર +a આગળ પ્રવેગ મહત્તમ બાય a મેક્સિમમ। ચલો બળ કેટલું? તો F બરોબર માં, હવે જો બળ પણ મહત્તમ કેટલું? m a મેક્સિમમ, બળ પણ મહત્તમ। ઓકે, તમે એની કિંમત મૂકો તો એમ લખી શકો mω²a, mω²a અહીંયા માઇનસ, એટલે કે x બરોબર a આગળ બળ ક્યાં લાગે છે? -mω², એટલે આ તરફ, માટે જે આમ જાય છે। ઓકે, x બરોબર -a લઈએ તો પ્રવેગના સમીકરણમાં x ની જગ્યાએ -a, એટલે આ માઇનસ ગુણ્યા માઇનસ એટલે પ્લસ। ધેરફોર પ્રવેગ ω²a એટલે કે a મેક્સિમમ જ, પણ પ્લસ, પેલું માઇનસ હતું આ પ્લસ, a મેક્સિમમ। તો બળે તમે કહી શકો મેક્સિમમ, એટલે ડાયરેક્ટ લખી નાખું છું બળ પણ મેક્સિમમ। તો તમારા મગજમાં આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ કે સરળાવર્ત ગતિ કરતા પદાર્થમાં x બરોબર 0 આગળ વેગ મહત્તમ, પ્રવેગ 0, માટે બળ પણ 0, અને અંત્ય બિંદુઓ આગળ વેગ 0, પ્રવેગ મહત્તમ, બળ મહત્તમ। અંત્ય બિંદુઓ આગળ વેગ 0, પ્રવેગ મહત્તમ, બળ મહત્તમ। બોલો ક્લિયર છો? ખ્યાલ આવે ભાઈ? આ સરળાવર્ત દોલકના વેગ અને પ્રવેગની ચર્ચા કરી કહેવાય।
સરળ આવર્ત દોલકના વેગ અને પ્રવેગની ચર્ચા કમ્પ્લીટ. ઓકે, જવા દઉં ભાઈ. બોલો, આમાં કોઈ ના ખબર પડે તો પૂછો, નહીં તો હું જવા દઉં છું. સર વી મેક્સિમમ ઋણ છે એનો અર્થ શું થાય? વી મેક્સિમમ નેગેટિવ છે તો એનો અર્થ એવો થયો કે જે દિશામાં સ્થાનાંતર છે એની વિરુદ્ધ દિશામાં છે. વી મેક્સિમમ માઇનસ આવે તો સમજવાનું કે એ ગતિની વિરુદ્ધ દિશામાં છે. એટલે મેં તમને કીધું કે x બરોબર 0 થી a પ્લસ a તરફ જતો હોય તો વેગ હશે માઇનસ a તરફની દિશામાં, અને જો એ x બરોબર 0 થી માઇનસ a તરફ જતો હશે તો વેગ હશે પ્લસ a. ક્લિયર? હંમેશા ઋણ નિશાની માત્ર દિશા દર્શાવે. બોલો ભાઈ, હવે દરેકને ખ્યાલ આવ્યો છે? ઓકે, તો આ જવા દઈએ. હવે આગળ જો ભાઈ, સરળાવર્ત ગતિ કરતા કણ માટે હવે આપણી જોડે આટલી વસ્તુ છે. સ્થાનાંતરનું સૂત્ર x of t is equal to a cos omega t plus phi. પછી વેગનું સૂત્ર છે v of t is equal to minus a omega sin omega t plus phi. પછી પ્રવેગનું સૂત્ર છે માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ અથવા એક્સ ઓફ ટી, જેને તમે આમે લખી શકો માઇનસ ઓમેગા સ્ક્વેર એ કોસ ઓમેગા ટી પ્લસ ફાઈ. આ બધા સમય પર આધારિત સૂત્રો લખી નાખ્યા અમે. ઓકે, હવે સરળ ગતિને સમજવા માટે નિયમિત વર્તુળની ગતિ સાથે એને સાંકળી શકાય છે. સરળ આવર્ત ગતિ ને નિયમિત વર્તુળમય ગતિ સાથે સરખાવીએ. ચલો ભાઈ, સરળ આવર્ત ગતિને નિયમિત વર્તુળમય ગતિ સાથે સરખાવીએ. ધારી લો તમે એક દોરીને છેડે પથ્થર બાંધી દો અને એને આ રીતે ગોળ 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 ફેરવો. આ દોરીને છેડે આપણે પથ્થર બાંધેલો છે અને આ રીતે ફરી રહ્યો છે. આ પથ્થર આ દિશામાં જઈ રહ્યો છે. આમાં ભ્રમણ કરી રહ્યો છે. જો તમે અહીંથી આ રીતે એને જોવાનો પ્રયત્ન કરશો તો તમને આ ગતિ જાણે કે આ અક્ષ ઉપર દોલન થઈ રહ્યા હોય એવું લાગશે. આ પથ્થર જે ગતિ કરી રહ્યો છે એને તમે આ રીતે જોશો તો તમને આવું લાગશે કે જાણે કે આ પથ્થર એ આમથી આમ ગતિ કરી રહ્યો છે. કોઈ કે સાહેબ અહીંથી જોઈએ તો અહીંથી જોશો તો તમને એવું લાગશે કે આની પર ગતિ કરી રહ્યો છે. સાહેબ આવું ખબર કઈ રીતે પડશે? તો કે સિમ્પલ હું કહું એવું વિચારો. ધારી કે આ એક પદાર્થ ગતિ કરી રહ્યો છે, અહીં એક દિવાલ છે. આ પદાર્થ અત્યારે અહીંયા છે, પછી એ ગતિ કરી રહ્યો છે, અહીંથી આમ જાય છે. અને અહીંયા એને ઘરમાં પૂરું કરે છે. ઓકે, હવે સમજી લો કે તમે અહીંયા બેટરી લઈને તમે જ ગતિ કરી રહ્યા છો અને બેટરીનો પ્રકાશ આ દિવાલ પર પાડતા જાઓ છો. તો હવે તમારા આ ભ્રમણ દરમિયાન બેટરીનો પ્રકાશ શું કરશે એ જુઓ.
તો જ્યારે તમે અહીંયા છો ત્યારે બેટરીનો પ્રકાશ દિવાલના આ બિંદુએ આવે. જ્યારે તમે અહીંયા પહોંચ્યા હશો ત્યારે બેટરીનો પ્રકાશ અહીંયા પહોંચ્યો હશે. એટલે કે તમે આમથી આમ ગયા ત્યારે બેટરીનો પ્રકાશ આમ ગયો. હવે તમે અહીંથી અહીંયા પહોંચ્યા દિવાલની ટોચ પર ત્યારે પ્રકાશ પણ દિવાલની ટોચ પર પહોંચી ગયો છે આમ. એટલે તમે આમ ગયા, પ્રકાશ આમ ગયો દિવાલ પર સુરેખ. જો તમે વક્ર ગતિ કરો છો, પ્રકાશ સુરેખ ગતિ કરી રહ્યો છે. ઓકે, હવે તમે આ તો પ્રકાશ આમ દિવાલ પર જ આ રીતે હવે પાછો આવે છે. જ્યારે તમે અહીંયા પહોંચ્યા છો ત્યારે પ્રકાશ અહીંયા પહોંચ્યો છે. જેમ જેમ તમે આગળ જશો એમ એમ પ્રકાશ નીચે તરફ જઈ રહ્યો છે. જ્યારે તમે અહીંયા પહોંચશો ત્યારે પ્રકાશ અહીંયા પહોંચી ગયો છે. અર્થાત તમે અહીંથી અહીંયા આવ્યા એ દરમિયાન પ્રકાશ અહીંથી ઉપર ટોચ પર ત્યાંથી પાછો આવ્યો. હવે તમે આગળ જઈ રહ્યા છો, તમે અહીંયા પહોંચ્યા તો એ વખતે પ્રકાશ અહીંયા પહોંચી ગયો હશે. એટલે તમે અહીંથી અહીંયા આવ્યા તો પ્રકાશ નીચે તરફ ગયો દિવાલ પર સુરેખ ગતિ. તમે આગળ ગતિ ચાલુ રાખો છો, અહીંયા પહોંચ્યા તો પ્રકાશ અહીંયા પહોંચશે નીચે ન્યૂનતમ બિંદુએ. હવે તમે આગળ જઈ રહ્યા છો, તમે જેમ જેમ આમ જશો એમ એમ હવે પ્રકાશ ઉપર તરફ જતો જશે. જ્યારે તમે અહીંયા પહોંચ્યા છો ત્યારે પ્રકાશ જો અહીંયા પહોંચ્યો હશે. હવે તમે અહીંયા પહોંચ્યા ત્યારે પ્રકાશ પાછો અહીંયા પહોંચી ગયો. તમારું એક દોલન પૂરું થયું છે. પ્રકાશનું પણ એક દોલન આ દિવાલની અક્ષ પર પૂરું થયું છે. એટલે તમે અહીંથી અહીંયા પહોંચ્યા તો પ્રકાશ અહીંયા ગયો. તમે અહીંથી અહીંયા પહોંચ્યા તો પ્રકાશ પાછો મધ્યમન સ્થાને આવી ગયો. તો ધ્યાનથી જુઓ, તમે તમે વર્તુળ ગતિ કરી તો તમારા પડછાયાએ દિવાલની અક્ષ પર એટલે કે આ દિવાલ પર અથવા વર્તુળના અક્ષ પર સરળ આવર્ત ગતિ કરી રહ્યો છે તેમ કહેવાય. ફરી બોલું છું, ધ્યાન રાખજો. જ્યારે તમે અથવા કોઈ બી પદાર્થ નિયમિત વર્તુળમય ગતિ કરી રહ્યો છે ત્યારે તમારું સરળ આવર્ત એટલે કે તમારો પ્રક્ષેપ એ દિવાલ એટલે કે વર્તુળના અક્ષ પર, પછી આ અક્ષ હોય કે આ અક્ષ હોય એની પર એ શું કરી રહ્યો છે? સુરેખ ગતિ કરી રહ્યો છે, એટલે કે સરળ આવર્ત ગતિ કરી રહ્યો છે. આમ તમે કહી શકો કે નિયમિત વર્તુળમય ગતિનો જે પ્રક્ષેપ જે છે એ પ્રક્ષેપની ગતિ એ સરળ આવર્ત ગતિ છે. એટલે જ્યારે કોઈ કણ નિયમિત વર્તુળમય ગતિ કરતો હોય ત્યારે તેનો પ્રક્ષેપ સરળ આવર્ત ગતિ કરે છે તેમ કહેવાય. ઓકે, તો હવે એક વસ્તુ નક્કી થઈ ગઈ કે તમે જ્યારે નિયમિત વર્તુળમય ગતિ સાથે સરળ આવર્ત ગતિને સાંકળવાનો પ્રયત્ન કરશો તો આ વર્તુળની ત્રિજ્યા છે એ જ સરળાવર્ત દોલકનું મહત્તમ સ્થાનાંતર થયું. અર્થાત એની ત્રિજ્યા એ જેનો કંપ વિસ્તાર થયો. હવે આ કણ આ તરફ ઓમેગા જેટલી કોણીય ઝડપથી ભ્રમણ કરે છે તો સરળાવર્ત દોલકની કોણીય આવૃત્તિ પણ ઓમેગા જ થશે. એટલે કે સરળાવર્ત દોલકનો જે કંપ વિસ્તાર છે એ આ નિયમિત વર્તુળમય ગતિની ત્રિજ્યા હોવી જોઈએ. સરળ આવર્ત દોલકની જે કોણીય આવૃત્તિ છે એ જ આ કણનો એટલે કે નિયમિત વર્તુળમય ગતિ કરતા કણની કોણીય ઝડપ હોવી જોઈએ. આને આધારે આપણે એવું કહીએ છીએ એ જેટલા કંપ વિસ્તાર અને ઓમેગા જેટલી કોણીય આવૃત્તિથી નિયમિત વર્તુળમય ગતિ કરતા કણને આપણે નામ આપીએ છીએ સંદર્ભ કણ. અને આ વર્તુળને સંદર્ભ વર્તુળ કહે છે. ફરી બોલું છું, સમતોલન સ્થાન અથવા તો મધ્યમન સ્થાનને ઉગમ બિંદુ તરીકે લઈ એ જેટલા કંપ વિસ્તાર અથવા તો એ કંપ વિસ્તાર જેટલી ત્રિજ્યા વાળા
અને કોણીય આવૃત્તિ ઓમેગા જેટલી કોણીય ઝડપથી નિયમિત વર્તુળમય ગતિ કરતા કણને સંદર્ભ કણ અને આ વર્તુળને સંદર્ભ વર્તુળ કહે છે. આ એક કલ્પના છે કે જ્યારે કોઈ કણ આ રીતે સરળાવર્ત ગતિ કરતું હોય, આ રીતે કોઈ બી અક્ષ ઉપર આ રીતે કે આ રીતે, ત્યારે તમે એટલી જ ત્રિજ્યા અને એટલી જ કોણીય આવૃત્તિથી ભ્રમણ કરતો કોઈ કણ આ રીતે વર્તુળ ગતિ વિચારી લો, તો એ નિયમિત વર્તુળમય ગતિ સાથે આપણી આ સરળાવર્ત ગતિને સાંકળી શકાય. એ સમજવા માટે હવે હું અહીંયા આગળ એક સંદર્ભ વર્તુળ દોરું છું. ભાઈ સંદર્ભ વર્તુળ દોરું એનો અર્થ જ એવો થઈ ગયો કે આ વર્તુળનું કેન્દ્ર એ મધ્યમન સ્થાન હોવું જોઈએ, આ વર્તુળની ત્રિજ્યા એ જ કંપ વિસ્તાર હોવો જોઈએ અને આ વર્તુળ ગતિ કરતા કણની કોણીય ઝડપ એ કોણીય આવૃત્તિ ઓમેગા જેટલી હોવી જોઈએ. હવે સમજજો, ધારી લો કે કણ t બરોબર 0 ક્ષણે આ બિંદુ આગળ છે. આ બિંદુને તમે નામ આપી દો p બિંદુ. t બરોબર 0 ક્ષણે ધારી લો કે સંદર્ભ કણ p બિંદુ આગળ છે, તો મધ્યમાન સ્થાન જેને o વડે દર્શાવે, o અને p ને જોડતી આ રેખા છે. ઓકે, આ રેખાએ આ સંદર્ભ રેખા એટલે કે x અક્ષ સાથે આપણે x અક્ષને સંદર્ભ રેખા લઈ લઈએ, તો એની સાથે બનાયેલો આ જે ખૂણો છે એને પ્રારંભિક કળા કહે છે. આપણે જે પેલું પ્રારંભિક કળા ફાઈ કહેતા હતા ને, એ હવે તમને સમજી શકો કે t બરોબર 0 ક્ષણે સંદર્ભ કણ જ્યાં હશે તે કણ અને મધ્યમન સ્થાન એટલે કે કેન્દ્રને જોડતી રેખાએ આ સંદર્ભ રેખા, આપણે સામાન્ય રીતે સંદર્ભ રેખા તરીકે x અક્ષ લઈએ છીએ, એની સાથે બનાવેલો ખૂણો એને પ્રારંભિક કળા કહીએ છીએ. ઓકે, તે સમયે આપણો સરળાવર્ત દોલક ક્યાં છે? આ તો સંદર્ભ કણ વર્તુળ ગતિ કરે છે. સરળાવર્ત દોલક ક્યાં ગતિ કરે છે? અક્ષ પર. અહીંયા આપણે વાત થઈ હતી આ અક્ષ પર અથવા આ અક્ષ પર. આપણે x અક્ષ પર બતાવીએ તો આપણે એક કામ કરો, અહીંથી પ્રક્ષેપ દોરી દો.